નમસ્કાર મિત્રો। તો ઘણા સમયથી મારા મિત્રોના અને રિલેટિવના કોલ આવતા હતા કે ભાઈ ગોવિંદભાઈ અમને ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છે તો બેટર પોલિસી કઈ છે। તો આપણે આજે પોલિસીની વાત કરીશું કે કઈ પોલિસી। તો એક ફૂલ ઇન્સ્યોરન્સ આવે છે અને એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આવે છે। એ તો તમને જાણ જ હશે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને ફૂલ ઇન્સ્યોરન્સ કેવી રીતે હોય છે। તો સૌપ્રથમ આપણે થર્ડ પાર્ટીની વાત કરીએ તો થર્ડ પાર્ટીના અંદર એવું હોય છે કે એમાં જે છે એમનું થર્ડ પાર્ટી એટલે કે સામેવાળી વ્યક્તિનું કોઈ પણ ડેમેજ વ્હીકલ અથવા તો તેનું ડેથ થઈ જાય છે તો એમાં એને મળવાપાત્ર પૂરેપૂરી રકમ રહેશે। પરંતુ જો તમારી પાસે જો તમારું વ્હીકલ છે અને જો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે તો તમને જે મળવાપાત્ર રહેતું નથી। તો આ રીતનું તેની પ્રોસિજર હોય છે। પ્લસ બીજું કે ફૂલ ઇન્સ્યોરન્સના બેનિફિટ્સ શું શું છે। તો ફૂલ ઇન્સ્યોરન્સમાં એવું છે કે ફૂલ ઇન્સ્યોરન્સ આપણે વીમો લઈ લઈએ છીએ તો એના અંદર એક પેકેજ પોલિસી જનરેટ થાય છે। પેકેજ પોલિસીમાં એવું હોય છે કે પોલિસી આપણે પરચેસ કરી છે તો એના ચાર્જિસ થોડા ઉપર હોય છે, જેમાં અલગ અલગ પ્રકારે 2 વ્હીલ અને 4 વ્હીલ અને હેવી વ્હીકલ માટે અલગ અલગ કેટેગરી વાઇઝ હોય છે। તો આપણે વાત કરીશું કે 2 વ્હીલમાં શું પ્રોસેસ હોય છે। 2 વ્હીલના અંદર બિલિંગ ટુ બિલિંગ પ્રોસેસ હોય છે કે એના અંદર બિલ ટુ બિલ યાની કે તમારું વ્હીકલ ચોરી થઈ જાય છે યા પછી કોઈ માર્ગ અકસ્માત થાય છે તો ઇન્વોઇસ ટુ ઇન્વોઇસ હોય છે। એનો ઇંગ્લિશ મિનિંગ છે ઇન્વોઇસ ટુ ઇન્વોઇસ। તો એમાં જે તમારું ઇન્વોઇસ બિલિંગ હોય છે એ પ્રમાણે એનું ઇન્સ્યોરન્સ કંપની તમને પરચેસ કરતી હોય છે। જેવા કે ઘણીવાર એવું થાય છે કે થોડું ઓછું કોઈ એજન્ટનો તમારે કોલ આવે અને તમને એમ પૂછે છે કે તમારે ઇન્સ્યોરન્સમાં આટલું થાય છે, જ્યારે તમે એમ કહો છો કે કશું ઓછું કરો, એમાં એવું હોય છે કે ઓછું કરવાના અંદર એક કવર ઓછું થઈ જાય। એક કવર એટલે કે જેમાં આપણે જે બેનિફિટ સિલેક્ટ હોય છે એમાં એક બેનિફિટ 200 રૂપિયાનો કે 500 રૂપિયાનો હોય છે, પરંતુ એ બેનિફિટ આપણને જો મળતો નથી તો એનાથી આપણને ઘણું બધું નુકસાન થઈ શકે છે। તો મિત્રો આજે જે ઇન્સ્યોરન્સ છે એ ખૂબ જ જરૂરી છે। એના અંદર જે 4 વ્હીલની વાત કરીએ તો 4 વ્હીલના અંદર બમ્પર ટુ બમ્પર પોલિસી પણ હોય છે, અવેલેબલ અત્યારે છે, જે તમે એજન્ટ થ્રુ યા તો પછી કોઈ પણ ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તમે તેની માહિતી મેળવી શકો છો। તો તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ। તો તમે પોલિસી તમારે કઈ લેવી છે, કેવી રીતનું છે તે જાતે સમજીને જ લેવી જોઈએ, કારણ કે અત્યારે હવે માર્કેટના અંદર ઘણી બધી એવી પણ સસ્તી પોલિસી મળી રહી છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એકદમ લો લેવલમાં પણ મળી। એ ક્યારે ફક્ત ઇન્સ્યોરન્સ બતાવવા માટે, બાકી એ તમારું કવર કરતું નથી। તમારા પર્સનલ વ્હીકલ જે ચલાવી રહ્યો છે એનું કે પછી પાછળ બેઠો છે એનું કોઈનું કવર થતું નથી। તો મિત્રો ધ્યાન રાખીને જ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી જોઈએ। તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, તો અમે પછી એના રિવ્યૂ અને પછી એ પ્રમાણે અમે એને વિડીયો પ્રોવાઈડ કરીશું। જય હિન્દ, જય ભારત।